નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ વર્લ્ડ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. ઝઘડિયાના રાણીપુરા ગામે કિંજલ કેમિકલના કેમિકલ વેસ્ટના લીધે કેળાના પાકના નુકસાન મામલે કાર્યવાહી ન થતા ખેડૂતો રોષે ભરાયા હતા. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે કિંજલ કેમિકલમાંથી લીક થયેલા કેમિકલ વેસ્ટથી કેળાના પાકને થયેલા નુકસાન મામલે 1 માસ બાદ પણ કાર્યવાહી ન થતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ભોગ બનનાર ખેડૂતો સંજય દેસાઈ સહિત અન્ય ખેડૂતોએ ઝઘડિયા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પાકનું યોગ્ય વળતર ચૂકવવા, કંપનીનું લાયસન્સ રિન્યુઅલ સ્થગિત રાખવા, સરકારી જમીન અને કરજણ કેનાલ પરના કથિત ગેરકાયદેસર દબાણ દૂર કરવા તેમજ કંપની સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 3 વર્ષથી કંપનીની પ્રવૃત્તિઓના કારણે ખેતી અને પર્યાવરણને સતત નુકસાન થઈ રહ્યું છે. મારું નામ સોહિલકુમાર હરેશભાઈ દેસાઈ છે. જાતે હું એડવોકેટ ને ખેડૂત છું. અમારા ગામના પાદર પર એટલે સ્ટેન્ડ પર આવેલ કિંજલ કેમિકલ, જેના દ્વારા 7/7/2026ના રોજ કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરેલો, એ નિકાલ અમારા ખેતરમાં આવેલો ને એટલા વિપુલ પ્રમાણમાં કેમિકલનો નિકાલ કરેલો હતો કે જેનાથી અમારા ખેતરમાં 2 થી 2.5 વીઘા જેટલો પાક એટલે આશરે 1500 થી 2000 જેટલા પ્લાન્ટ કેળના ઊભા લૂમ સાથેના બળી ગયા અને 1 ફૂટ જેટલો કેમિકલનો થર ત્યાં ગાડી જામી ગયેલો છે. એ બાબતે અમે જે તે સમયે મામલતદાર શ્રી, નાયબ કલેક્ટર સાહેબ શ્રી, પોલીસ અધિકારી શ્રી, ખેતીવાડી વિભાગ, જીપીસીપી કચેરી, સ્વાગત પ્રોગ્રામ, પછી બાગાયત કચેરી, તમામને અમે લેખિત અરજી કરેલી હતી. તેમ છતાંય ફક્ત જીપીસીપીએ એમના રિપોર્ટ લઈ અને હકારાત્મક નિકાલ કરી સ્વાગત પ્રોગ્રામમાં રજૂ કરેલ, પણ ત્યારબાદની કોઈ પ્રક્રિયા કરેલ નથી. અમને જે કંઈ નુકસાન થયેલું છે એ નુકસાનનું હજી વળતર માટેની કોઈ પ્રક્રિયા કરવામાં આવેલી નથી. જે બાબતે આજે આટલા સમય વીતી જવા પછી પણ કોઈ પણ જાતની એક્શન ના લેવાય એટલા માટે અમે લોકોએ આજે નાયબ કલેક્ટર શ્રી ઝઘડિયાને એક આવેદનપત્ર પાઠવેલું છે અને કિંજલ કેમિકલ દ્વારા એક કરજણ કેનાલ યોજનાની એક અંડરગ્રાઉન્ડ કેનાલ જાય છે, જેને દુરસ્ત કરી તેના પર પાકું અને સ્થાયી બાંધકામ કરેલું છે, જેને સત્વરે દૂર કરવા, કારણ કે કેનાલ એ ખેડૂતોની જીવાદોરી છે. તો એનાથી જે ખેડૂતોના હિતને નુકસાન થયેલું છે, જે નુકસાન ભરપાઈ કરવા તેમજ ખેડૂતોના હિતરક્ષક બની એમનું આ અવૈધ દબાણ છે તે દૂર કરવામાં આવે એ બાબતનું આજે અમે પ્રાંત સાહેબને આવેદન આપેલું છે. અને એમનું લાયસન્સ પૂરું થતું હતું અને લાયસન્સનું ત્યાં ગાડી રિન્યુઅલ માટેની પ્રક્રિયા ચાલતી, તે સમયમાં આ બધા જે કેમિકલ વેસ્ટ છોડવાનું ને એ બધી પ્રક્રિયા જે થયેલી છે તે સમયમાં થયેલી છે. એટલે સાહેબ કંઈ નહીં ને કંઈક જગ્યાએ કોઈક જગ્યાએ આપણા તંત્રથી પણ કોઈક ચૂક થઈ રહેલી હોય એવું જણાઈ આવતું હતું, જેથી કરીને એ ચૂક એક આગળ જતાં કોઈ નુકસાન ના કરે એ સંદર્ભે આજે અમે પ્રાંત સાહેબને એક આવેદન પાઠવેલું છે. આમોદ ખાતે ઢાઢર નદી 57 ફૂટે પહોંચતા તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોએ ખડે પગે રહી મોરચો સંભાળ્યો હતો. આમોદ તાલુકામાં વહેતી ઢાઢર નદીનું જળસ્તર 57 ફૂટ સુધી પહોંચતા નદી કાંઠાના ગામોમાં ચિંતા વધી છે. ઉપરવાસમાંથી સતત પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણીની એન્ટ્રી શરૂ થઈ ગઈ છે. પરિસ્થિતિની ગંભીરતા વચ્ચે તાલુકા પંચાયત સભ્ય ભૂપેન્દ્ર ગોહિલ અને જિલ્લા પંચાયત સભ્યના પતિ ધર્મેન્દ્રસિંહ રાજ સવારથી જ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. દાદાપુર, મહાપુરા સહિતના નદી કાંઠાના વિસ્તારોમાં પહોંચી બંનેએ ખેતરોમાં પાણીની સ્થિતિ, સંભવિત અસરગ્રસ્ત વિસ્તારો અને પાણીની વધતી આવક અંગે સ્થળ પર જ માહિતી મેળવી હતી. માત્ર કચેરીમાં બેઠકો સુધી સીમિત ના રહી જનપ્રતિનિધિઓએ સીધા ખેડૂતો વચ્ચે જઈ તેમની ચિંતાઓ સાંભળી અને પરિસ્થિતિનું વાસ્તવિક તાગ મેળવવાનો પ્રયાસ કર્યો. ઢાઢર નદીમાં પાણીની આવક યથાવત હોવાથી આગામી દરેક કલાક મહત્વનું બની ગયો છે. નદીની સપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે, જ્યારે કાંઠા વિસ્તારના ગ્રામજનોને સાવચેત રહેવા અને કોઈપણ અચાનક પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે. આજે ઢાઢરની પરિસ્થિતિ કાલ કરતાં 2-3 ફૂટ પાણી વધ્યું છે અને મહદ અંશે થોડું ઘણું નુકસાન નીચાણવાળા વિસ્તારોમાં છે. બાકી તો ઓવરઓલ પરિસ્થિતિ સારી છે
અમે આજ સવારથી પુરસા તાલુકા પંચાયતમાં આવતા અને આછોદ જિલ્લા પંચાયતમાં આવતા અનેક ગામોની મુલાકાત લઈ રહ્યા, જેવી રીતે કે માનસંગપુરા, કાકરિયા, જુનાવાડિયા, દાદાપુર ને ત્યાંના સ્થાનિકોને મળી અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. અમે અનેક ગામોમાં ફરીને આજે કાકડિયા અને માનસિંગપુરા ગામે આવેલા છે અને ત્યાં નીચાણવાળો જે વિસ્તાર છે એ ખેતરોમાં નુકસાન છે. બાકી જે બીજા પાણી નહીં પડ્યા ત્યાં કંઈ નુકસાન નહીં, પણ ખાસ કરીને જે મંગળા સાઈડનો નીચો ભાગ છે તે ખાસું એવું નુકસાન દેખાય છે. અને દાદર નદીનું કાલે 94 ફૂટ જેટલું કોઈ પાણી હતું, પણ અત્યારે વધી ગયું છે. પણ અત્યારે હાલ જોતા વરસાદ જે વિરામ લીધો છે એટલે હવે પાણી ઓછું થવાની શક્યતા છે. લગભગ આજ સાંજ સુધી કે કાલ સવાર સુધી પાણીનો પ્રવાહ ઓછો થાય એમ લાગે છે. જંબુસર તાલુકાનું મહાપુરા અને આમોદ તાલુકાનું કાંકરિયા માનસિંગપુરા વચ્ચે જે બ્રિજ આવેલો છે તે અમારા ધારાસભ્યશ્રીએ સતત ગુજરાત સરકારની અંદર રજૂઆત કરી 25 કરોડ 19 લાખ રૂપિયા જેટલી માતબર રકમ મંજૂર કરાવેલી છે અને તે બ્રિજનું કામ ટૂંક સમયની અંદર જ હવે ચાલુ થશે, જેથી આ બ્રિજનું કામ પૂર્ણ થવાથી બેઉ તાલુકાના જે છે એ લોકોને, ખેડૂતોને અને એ બેઉ તાલુકાને લાભદાયક થાય તેમ છે. આઝાદીના દાયકાઓ બાદ પણ નર્મદા જિલ્લાનું ખૂટા આંબા ગામ મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યું છે. નર્મદા જિલ્લાના ડુંગરો વચ્ચે વસેલું ખૂટા આંબા ગામ આજે પણ વિકાસની રાહ જોઈ રહ્યું છે. ગામમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલું શૌચાલય ખંડેરમાં ફેરવાઈ ગયું છે, જ્યારે પશુ દવાખાનાની ઇમારત પણ બિસ્માર હાલતમાં હોવાથી પશુપાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગામના પહોંચવાનો મુખ્ય માર્ગ પણ જોખમી બની ગયો છે. રસ્તા પર આવેલું નાડું તૂટેલી હાલતમાં હોવાથી વરસાદી મોસમમાં ગ્રામજનોનો સંપર્ક કપાઈ જવાની ભીતિ રહે છે. વિદ્યાર્થીઓ, દર્દીઓ, મહિલાઓ અને વૃદ્ધોને જીવના જોખમે અવરજવર કરવી પડે છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર અને લોકપ્રતિનિધિઓએ માત્ર આશ્વાસનો આપ્યા, પરંતુ કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી. હવે ગામ લોકોની માંગ છે કે તૂટેલા નાળાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે, ખંડેર બનેલી સરકારી ઇમારતોનું પુનઃનિર્માણ કરવામાં આવે અને ખૂટા આંબા ગામને પણ વિકાસની મુખ્ય ધારામાં જોડવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે વર્ષોથી વિકાસની રાહ જોતા ખૂટા આંબા ગામના લોકોની આ માંગ ક્યારે સંતોષાશે અને જવાબદાર તંત્ર ક્યારે અસરકારક પગલાં ભરે છે. શું નામ તમારું? મારું નામ ભાવિકભાઈ અનુજીભાઈ છે, ગામ ખૂટા આંબા. પેલા 2 વર્ષથી આ ધારો ધોવાઈ ગયું છે. અમારે ઇમરજન્સીમાં કોઈ કામ હોય તો બી થતું નહીં. પાણી ઉપર એમ જતું રહે છે. લોકો આ બધું વિકાસ કરતું નહીં, જોવા નહીં આવતું. સરપંચ નહીં જોવા, સભ્ય નહીં જોવા આવતા, કશું કરતા નહીં. કશું દવાખાનું છે પેલા 3-4 વર્ષથી બંધ છે. કોઈ ઉદ્ઘાટન કર્યું જ નહીં, કશું જ નહીં કર્યું. પેલા સોસાયટી છે ત્યાં પાણીની ટાંકી છે, કશું કંઈ કરતા નહીં. પાણી નહીં ભરાતા, બાથરૂમ નહીં, કશું નહીં, ઉદ્ઘાટન નહીં કર્યું. પછી સીધું બનાવીને નહીં ગયા. એ બધું રાત્રે બી આ ગાડી પર એક બાજુ ગાડીવાળો પડ્યો અહીંયા નીચે નહીં અખાડામાં. તમારા ધારાસભ્ય કે સાંસદ સભ્ય કોઈ જોવા નથી આવતું? જોવા નહીં આવતો અહીંયા. મારું નામ મનજીભાઈ વસાવા છે, ગામ ખૂટામાંના રહેવાસી છું. છેલ્લા 2 વર્ષથી આ નાળું તૂટેલું હાલતમાં છે, પણ તંત્ર આ બાજુ કોઈ ધ્યાન આપતું નથી. કેટલા વર્ષથી એવા આ પશુ દવાખાનું પછી શૌચાલય બધા બંધ હાલતમાં પડેલા છે. ગામના સભ્ય કાં તો સરપંચ શ્રી કોઈ જોવા આવતા નથી. મારું નામ સુજેશભાઈ, ગામ ખૂટામાં. આ બધું ખાડાને બધું પડેલા છે વરસાદમાં, કોઈ ધ્યાન નહીં કરતો. ગામના વડીલ સરપંચ બધું ધ્યાન નહીં. જંબુસરના સારોદ ગામે ગૌ હત્યા કેસમાં પોલીસે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે. જંબુસર તાલુકાના સારોદ ગામમાં થોડા દિવસ પહેલા ગૌહત્યા અને ગૌમાંસ મળી આવવાના બનાવે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી વેડજ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન વધુ આરોપીઓની સંડોવણી સામે આવતા પોલીસે સોયબ ઇસ્માઇલ દાસ, મુસ્તકીમ યાકુબ દાસ અને નઝીર મોહમ્મદ બાપુની ધરપકડ કરી છે. આ પહેલા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે હવે કુલ ધરપકડનો આંક 7 પર પહોંચી ગયો છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર MG ડોડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. વેડજ પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ ચાલુ રાખી છે. જંબુસરના ડાભા ગામમાં દીપડાએ એક જ રાતમાં 5 બકરાનો શિકાર કરતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. જંબુસર તાલુકાના ઢાબા ગામના વાડી વિસ્તારમાં રહેતા પશુપાલક તૌસીફ ઇકબાલના તબેલામાં રાત્રિના સમયે દીપડાએ ઘૂસી 5 બકરાનો શિકાર કર્યું હતું. સવારે ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટના સ્થળેથી દીપડાના પંજાના નિશાન મળી આવતા દીપડાએ જ હુમલો કર્યો હોવાની આશંકા વધુ મજબૂત બની છે. આ ઘટનાના પગલે સીમ વિસ્તાર તરફ જતા ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યું છે. ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાની, વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની તેમજ પશુપાલકને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે. હાલ સમગ્ર વિસ્તારના લોકોમાં દીપડાના આતંકને લઈને ચિંતા વ્યાપી છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ગ્રુપ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.